વોટ નોનસેન્સ. સ્થળ હતું ત્ર્યંબકેશ્વર. મુલાકાતી હતા વીર સાવરકર. ધજા, પતાકા, ઢોલ, નગારા જોઈને પૂછી બેઠા, આજે શાનો ઉત્સવ છે? ને જવાબ મળ્યો, એડવર્ડ સાતમાનો બ્રિટનમાં રાજ્યાભિષેક છે, એની ઉજવણી ચાલે છે. ને સાવરકરનું લોહી ઉકળી ગયું. સ્ટેજ પર પહોંચીને માઇક હાથમાં લીધું. આ રાજ્યાભિષેકનો ઉત્સવ છે કે ગુલામીની ઉજવણી છે? તમને શરમ આવવી જોઈએ આવી ઉજવણી કરતા. જે લોકોએ આપણી આઝાદી લૂંટી છે, જે લોકોએ આપણને પાયમાલ કર્યા છે, એમનો રાજ્યાભિષેક થતો હોય ત્યારે યા તો આપણા માટે રડવાનો અવસર છે, યા આઝાદી મેળવવા માટે સંકલ્પ કરવાનો અવસર છે. આ ઉજવણી નથી, દેશદ્રોહ છે. આ ઉજવણી નથી, આપણી પોતાની પજવણી છે. આયોજકો શરમાઈ ગયા. ઉત્સવ સમેટાઈ ગયો. વાત આપણી કરવી છે. ભારતની 200 વર્ષની ગુલામી, ભારતનું શોષણ અને ભારત પર થયેલા અત્યાચારોને ક્યાંય સારા કહેવડાવે એવી આપણી અનાદિકાળની મોહરાજાની ગુલામી છે, જેણે આપણો સત્યાનાશ વાળી દીધો. કે મોહરાજા પ્રત્યે આપણું વલણ કેવું છે? મને કહેવા દો કે જ્યારે આપણે ક્લબ, રિસોર્ટ ને પાર્ટી ખાતર દોડીએ છીએ ત્યારે આપણે મોહરાજાનો રાજ્યાભિષેક કરતા હોઈએ છીએ. જ્યારે આપણે વિકારી વેશ પહેરીએ છીએ ત્યારે આપણે મોહરાજાનો રાજ્યાભિષેક કરતા હોઈએ છીએ. જ્યારે આપણે મેનિયાને ફેશનના રસ્તે જઈએ છીએ ત્યારે આપણે મોહરાજાનો રાજ્યાભિષેક કરતા હોઈએ છીએ. આ એ જ મોહરાજા છે જેણે આપણને અનંતિવાર નરકમાં ધકેલ્યા. આ એ જ મોહરાજા છે જેણે અનંતા પૂતગલ પરાવર્તો સુધી આપણને નિગોદની જેલમાં પૂરી દીધા. આ એ જ મોહરાજા છે જેણે 84 લાખ યોનિઓમાંથી પ્રત્યેક યોનિમાં આપણને અનંત 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 વાર રીબાવ્યા. ને આપણે એના જ રાજ્યાભિષેકની ઉજવણી કરીશું. સંસારના દરેક પ્રસંગની ઉજવણી એ હકીકતમાં આપણી નામોશી છે. એમાં ધ્રુસકે રડવાને બદલે આપણે હસતા, નાચતા ને ગાતા હોઈએ તો આપણા જેવા પાગલ બીજા કોઈ જ નથી. બસ, હવે બહુ થયું. હવે સમ્યક જ્ઞાનના સ્ટેજ પર ચડીએ, જીનવાણીનું માઇક લઈને વીર ગર્જના કરીએ ને આપણને ઢંઢોળીએ. આઝાદીનો બીજો કોઈ જ ઉપાય નથી.